પછી એક દિવસના સમયે એક બ્રાહ્મણ દોડતા દોડતા નંદજીના આંગણે આવે છે। નંદજી, सुना है आपके घेर लाला भया है, बधाई हो, बधाई हो। અને નંદજી, હું તમને એક વાત કહું। હા બોલો બ્રાહ્મણ દેવ, શું છે? તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય ને એટલા માટે હું બાલ ગોપાલના જપ કરતો હતો। તો નંદજી પણ કેટલા મોટા મનવાળા હે, ઈ કે છે, અરે ભૂદેવ, આ તમારી પ્રાર્થના જ પ્રભુએ સાંભળી છે। આ તમે જપ કરતા હતા ને માટે જ અમારે ત્યાં આજે સંતાન પ્રાપ્તિ થઈ છે। પણ આ તો નંદજી છે, મોટા મનવાળા છે, માટે બ્રાહ્મણને 1000 ગાય આપે છે દાનમાં। પણ હવે તમે વિચારો, આ 1000 ગાય લઈ તો લીધી, ભૂદેવનું ઘર નાનું હતું, ગોરાણીમાં પાણી ભરવા ગયા હોય અને આ 1000 ગાય લઈ અને ભૂદેવ એમના ઘરે આવે। ગાય સમાડવી ક્યાં? 2-4 ફળિયામાં બાંધે, રસોડામાં ઈ ખીલા નાખે, રસોડામાં બાંધે ગાય, ઓસરીમાં, રૂમમાં, જ્યાં જોઉં ત્યાં ગાય ગાય। ગોરાણીમાં ગયા તા પાણી ભરવા, માથે બેડા હતા, પાણીની હેલ ભરેલી હતી। ગોરાણીમાં આવે, ઘરમાં પ્રવેશ કરે, ત્યાં તો આમ જમણો પગ જ્યાં ઘરમાં પધરાવે ત્યાં ગાય શિંગડું મારે। ગોરાણીમાના માથામાં જે પાણીની હેલ હતી ફૂટી જાય। ગોરાણીમાં કહે છે, અરે આ કોણે આટલી બધી ગાયો આપી? ભૂદેવ, શું કર્યું તમે આ? અરે ગોરાણીમાં, રાજી થવાની વાત છે, નંદજીના ઘરે લાલો આવ્યો છે ને માટે નંદજીએ મોટા મનવાળા થઈ અને 1000 ગાયો મને દાનમાં આપી છે। ગોરાણીમાં કહે છે, અરે એ તો નંદજી છે, તમને 1000 ગાય દાનમાં આપે, પણ તમારે તો વિચારવું જોઈએ ને કે આપણે રાખશું ક્યાં? હવે ભૂદેવ વિચારે કે આ માર તો મારો પડી ગયો, હવે બચવા માટે કરવું શું? ભૂદેવ કે છે, અરે ગોરાણીમાં, એમ તો મને બુદ્ધિ છે। અરે પણ બુદ્ધિ હોય તો આટલું બધું ન લાવ્યા હોય ને તમે, આટલી બધી ગાયો। પણ મને એમ થયું કે તમારા ભાઈની ઘરે દુજાણું નથી, એટલે એમ થયું કે થોડીક ગાયો છે ને તમારા ભાઈને ત્યાં દઈ દેશું। ત્યાં તો ગોરાણીમાં કે ઓહો, તમે જીવનમાં પહેલી વાર બુદ્ધિવાળું કામ કર્યું છે।